નમસ્કાર દર્શક મિત્રો, અબ તકના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આપણે લગ્ન સંસ્થા ભયજનક વળાંક પર એ વિષય ઉપર એક સિરિયલ ચલાવી રહ્યા છીએ, ચર્ચા કરી રહ્યા છીએ. એ વિષયની કડીને આગળ ધપાવવા આજે આપણી સાથે આપણા સ્ટુડિયોમાં બે નિષ્ણાતો ઉપસ્થિત છે. આજે લગ્ન માટે પુરુષ અને સ્ત્રી એની સાયકોલોજી, એનું માનસ કેવી રીતે કામ કરે છે એના ઉપર ચર્ચા કરવાની છે. તો સ્ટુડિયોમાં બે નિષ્ણાતો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો ડૉક્ટર ધારા દોશી અને ડૉક્ટર ડિમ્પલ રામાણી ઉપસ્થિત છે. મેડમ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલાં મેડમ એ કહો કે સ્ત્રી અને પુરુષની સાયકોલોજી શું હોય છે લગ્ન બાબતની, અને એ પછી લગ્ન જીવન ચલાવવા બાબતની. એટલે આપણે મેલ અને ફિમેલ સાયકોલોજીની જો વાત કરીએ તો જ્યારે પણ બાળક નાનું હોય છે ત્યારે એના ઉછેરની પાછળ ઘણા બધા કારણો, ઘણા બધા ઘટકો જે છે જવાબદાર હોય છે. હવે એની સાથે સાથે આપણી જે માનસિક રચના જે છે, ખાસ કરીને મગજના ગોળાર્ધોની જે રચના હોય છે, એ રચનાનો પણ એ મેલ અને ફિમેલ સાયકોલોજીની પાછળ બહુ મોટો ભાગ હોય છે. હવે શરૂઆત હું ત્યાંથી કરીશ કે અમારા જે કાઉન્સેલિંગ સેન્ટર હતું ત્યાં એક કેસ આવ્યો અને જે દંપતીનો હતો. એમાં એક ભાઈ, એ હસબન્ડ એ મારી પાસે આવે છે અને એવું કહે છે કે ભાઈ મારે અને મારી પત્નીને તમારી પાસે કાઉન્સેલિંગ કરાવવું છે. એના કાઉન્સેલિંગના સેશન સ્ટાર્ટ થાય છે. સમસ્યાના મૂળ સુધી જો જઈએ તો કે ભાઈ એ ભાઈ જે છે એ ભાઈને પોતાની એક સાળીની સાથે લગ્નેતર સંબંધો, હવે એ લગ્નેતર સંબંધોની જાણ એના પત્નીને થઈ જાય છે. હવે એના પત્ની એના પતિ ઉપર બહુ વિશ્વાસ રાખેલો કે મારો પતિ મારા માટે ભગવાન છે, મારો પતિ મારા માટે સર્વસ્વ છે, બે સંતાનો એમની પાસે. હવે થાય છે એવું કે પત્નીને એની જાણ થઈ જાય છે કે એના પતિને એની જ બેન સાથે લગ્નેતર સંબંધો છે. હવે આ સંબંધોની જાણ એને થતાં એની પત્ની એની સાથે બદલો લેવા માટે એ બેન પોતાનાથી પણ 20 વર્ષ ઉંમરમાં મોટા ભાઈ સાથે પોતે લગ્નેતર સંબંધો શરૂ કરે છે. હવે એ બંનેને જ્યારે ખબર પડે છે કે આમાં તો આપણે બંનેએ ભૂલ કરી છે, કારણ કે આ બંનેની અસર એના બાળકો પર થતી જોવા મળે છે. તો હવે પરિસ્થિતિ એવી આવી છે કે એમાંથી બે બાળકને, એકને માતા સાથે નથી રહેવું અને એકને પિતા સાથે નથી રહેવું. તો આમાં વાંક આપણે કોનો ગણીશું? એ પતિ અથવા તો એ પિતાનો કે જેણે લગ્નેતર સંબંધો બાંધ્યા, કે એ માતા કે એ પત્નીનો કે જેણે એના પતિને પાઠ ભણાવવા માટે એનાથી પણ મોટી ઉંમરની વ્યક્તિની સાથે પ્રેમ સંબંધો બાંધ્યા? તો આ ક્યાંક બદલો લેવાની વૃત્તિ, આ ક્યાંક અનુકરણની વૃત્તિ, આ ક્યાંક એણે આમ કર્યું છે એટલે મારે હવે આવું કરી જ નાખવું છે, એ વૃત્તિના કારણે પણ લગ્ન સંસ્થા જે છે ક્યાંક અત્યારે જોખમમાં હોય એવું લાગી રહ્યું છે. હવે રહી વાત સાયકોલોજીની, તો આપણા મગજનું જે રચના છે, રચનાનો ભાગ એ ક્યાંક ને ક્યાંક અહીંયા ભાગ ભજવતો હોય છે કે આપણા મગજના જે સ્ત્રાવો છે, જે હોર્મોન્સ છે, હોર્મોન્સનું જે પ્રોડક્શન થાય છે, એ પ્રોડક્શનના કારણે મેલ અને ફિમેલ એટલે કે પુરુષ અને સ્ત્રી આ બંનેની સાયકોલોજી એ અલગ અલગ થતી જોવા મળતી હોય છે. જી. તો એરેન્જ મેરેજ ચાલે જ એવી એક માન્યતા અત્યાર સુધી આપણી હતી, પણ હવે જે છેલ્લા 10-20 વર્ષ દરમિયાન જે ટેકનોલોજી વધી, જે મોબાઈલ વગેરે સાધનો આવ્યા અને જે લગ્ન જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થઈ જુદા જુદા કારણોસર, તો હવે એવું માનવાને કોઈ કારણ નથી કે એરેન્જ મેરેજ ટકે જ. તો આની પાછળ કોઈ સાયકોલોજી કામ કરતી હોય છે? આટલો બધો બદલાવ કેમ આવી ગયો? દાંપત્ય જીવનનું એક મનોવિજ્ઞાન, અમારે એક આખી શાખા છે, એક સબ્જેક્ટ છે દાંપત્ય જીવનનું મનોવિજ્ઞાન, કે જેમાં આપણે એમ જોઈએ તો આપણી ભારતીય પરંપરા અનુસાર સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે સંબંધ છે અથવા લગ્ન સંબંધ જે છે એ માત્ર ને માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જ સંબંધ નથી ગણાતો. એ એક કુટુંબથી બીજા કુટુંબ સાથેનો સંબંધ જે છે એ ગણાય છે. તો આપણને એવું છે કે ભાઈ અત્યારે પહેલાંની રૂઢિગત માન્યતા કેવી કે ભાઈ અરેન્જ મેરેજ હોય ને એ જ ટકે છે, લવ મેરેજ જે છે એને કોઈ પણ પ્રાયોરિટી જે છે એ આપવામાં નથી આવતી. પરંતુ હાલનું ચલણ જે છે, જે યુવાનો જે છે એ ખાસ કરીને અત્યારે સ્વતંત્રતા ઈચ્છે છે. પહેલાંના સ્ત્રી પુરુષો જે હતા એ એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરી શકતા હતા, પરંતુ અત્યારની જે ટેકનોલોજી વધી ગઈ છે, અત્યારની ટેકનોલોજીનું જે શિક્ષણ વધી ગયું છે કે જેના કારણે યુવાનો જે છે એ તરુણો જે છે એ અનુકરણ કરતા શીખી ગયા છે કે ભાઈ એકે આવું કર્યું તો હવે હું પણ આવું જ કરીશ, કે જેથી કરી મારો માન મોભો વધી જાય. એટલે એના કારણે શું થાય છે કે ભાઈ દરાર પડે છે સંબંધોમાં.
અને ઘણા માતા પિતા હજી હાલમાં એ જ ઈચ્છે છે કે ભાઈ યુવાનોને આટલી બધી સ્વતંત્રતા ન આપવી જોઈએ કે જેથી કરી ક્યાંક આપણી આબરૂ જતી રહેશે તો આપણું સમાજમાં શું વેલ્યુ રહેશે, આજકાલ સમાજ આપણને શું કહેશે. તો એના કારણે સમાજના ડરના કારણે હજી હાલની તકમાં મોટા ભાગે લોકો એવું જ ઈચ્છે છે કે ભાઈ અમારા સંતાનો જે છે એ લવ મેરેજ કરતાં એરેન્જ મેરેજ કરે તો વધારે સારું, જેથી કરી અમે સમાજમાં માન મોભો અમારો જળવાઈ રહે અને સમાજની મોઢે અમે સારા રહી શકીએ અને સમાજની સાથે સાથે અમે ચાલી શકીએ, જેથી કરી સમાજમાં અમારો અનાદર ન થાય. તારા મેડમ, જે વાત એરેન્જની અને લવ મેરેજની ચાલે છે તેમાં આપણી પરંપરા છે, ભારતીય પરંપરામાં તો એક સમયે સ્વયંવર હતા, એને એક પ્રકારનું સિલેક્શન, કન્યા પોતે જ વરને પસંદ કરે જાહેરમાં, બધાની હાજરીમાં, પરિવારની હાજરીમાં. તો મને લાગે છે એ લવ મેરેજ આજે જેને આપણે કહીએ છીએ એ જ છે કે સેલ્ફ એરેન્જ. આપણે આમ એરેન્જડ બાય મધર એન્ડ ફાધર અને આ સેલ્ફ એરેન્જ છે. તો આજે એ આપણી પરંપરા હોવા છતાં લવ મેરેજને આપણે 100% કેમ સ્વીકારી નથી શક્યા, સમાજ હજી કેમ એને સ્વીકૃતિ નથી આપી શક્યો, તો એની પાછળ કોઈ એનું માનસિક કારણો કે કોઈ મનોવિજ્ઞાન કારણભૂત હશે? જી ચોક્કસ. ઘણા બધા સ્ટડીઝ હોય છે, એવું કહેતા હોય છે કે લવ મેરેજ જે છે ને સક્સેસ જતા હોતા નથી, પણ એ લવ મેરેજ સક્સેસ એ માટે નથી જતા કારણ કે સમાજના લોકો, કુટુંબના લોકો એને સક્સેસ જવા દેતા નથી. હવે જ્યારે કોઈ એક સ્ત્રી એ લવ મેરેજ કરીને ઘરમાં આવે છે તો તારા કુટુંબમાં આવું નહોતું, તારા પરિવારમાં આવું નહોતું, અમારા સમાજમાં આ બાબત છે, તમારા સમાજમાં આ બાબત હતી. એટલે જ્યારે સમાજના સંઘર્ષો એ ઊભા થાય છે તો એ સંઘર્ષોની અસર એ દાંપત્ય જીવન પર પડતી હોય છે. બીજું એક પ્રશ્ન લવ મેરેજની અંદર એ આવીને ઊભો રહેતો હોય છે કે જ્યારે એ લવ મેરેજ કરેલા કપલનું જ્યારે બાળક થાય છે તો એ ફ્યુચરમાં જ્યારે મોટું થશે ને એના જ્યારે મેરેજ કરવાનો સમય આવશે તો એને તમે પાછા કઈ કાસ્ટમાં મેરેજ કરાવડાવશો? મમ્મીની જે કાસ્ટ હતી એ કાસ્ટની અંદર કે ફાધરની જે કાસ્ટ હતી એ કાસ્ટની અંદર? આ બીજો એક ક્વેશ્ચન આવીને ઊભો રહે છે. ત્રીજો પ્રશ્ન એ આવે છે કે ઘણી વખત એના માતા પિતાને કોઈ તકલીફ જ નથી હોતી, પણ સમાજના લોકો શું કહેશે એ બીકના કારણે પણ લવ મેરેજને જે છે એ સમાજ જ ઘણી વખત સફળ થવા દેતો નથી. બીજું કે જે કપલના કારણે લવ મેરેજ સફળ નથી થતા એનું મુખ્ય એક કારણ કે જ્યારે તમે લવમાં હો છો, જ્યારે પ્રેમમાં હો છો ત્યારનો એક સમય, એક પીરિયડ આખો અલગ હોય છે. ત્યારે એકબીજાની કેર લેવાની રીત, એકબીજાની સંભાળ રાખવાની રીત, એકબીજાની સાથે વાત કરવાની રીત અલગ હોય છે, કારણ કે ત્યારે તમે રિલેશનશિપની અંદર હો છો. જ્યારે લગ્ન થઈ જાય છે ને ત્યારે એકબીજા ઉપર હક આવી જાય છે અને જ્યારે હક આવે છે ત્યારે વર્તન કરવામાં પરિવર્તન આવી જાય છે. પતિને એવું થતું હોય છે કે હવે તમારી પત્ની જ છે તો હવે મને છોડીને ક્યાં જવાની છે, એટલે એક જવાબદારી આવે છે. અને જવાબદારી આવે છે એટલે જે વર્તન રિલેશનશિપમાં થતું હતું એ વર્તન હસબન્ડ વાઈફ તરીકે નથી થઈ શકતું અને એટલે અપેક્ષાઓ જે પહેલાં હતી એ શું થતી જાય છે, ઘટતી જાય છે. ત્યારે કમ્પેરિઝન શરૂ થાય છે કે ભાઈ પહેલાં તો તમે મને આવી રીતે રાખતા હતા, હવે તમે મારી સાથે આ રીતે વાત નથી કરતા. હસબન્ડ એવું કહે છે પહેલાં તો તું બધી પ્રાયોરિટી મને જ આપતી હતી, હવે તારી પ્રાયોરિટી ચેન્જ થઈ ગઈ છે. તો આ નાની નાની બાબતો જે છે, નાની નાની બાબતો ક્યારે સંઘર્ષનું સ્વરૂપ લે છે અને લવ મેરેજ ક્યારે નિષ્ફળ થઈ જાય છે દાંપતીને પોતાને પણ ખબર પડતી હોતી નથી. ઘરની વાત જાણે ચાલતી હોય એવું લાગે આપણને કે આપણી પોતાની જ વાત અત્યારે થઈ રહી છે. એટલે સાયકોલોજી કેવું કામ કરતી હોય છે આપણે જાણ બહાર પણ એમ કે ક્યાંક ને ક્યાંક આપણે આપણું માનસશાસ્ત્ર આપણને કોઈને કોઈ રીતે જાણે આમ દોરતું હોય એવું લાગી રહ્યું છે. ડિમ્પલ મેડમ, ખાસ કરીને જે વાત ચાલી રહી છે લવ મેરેજની, એરેન્જ મેરેજની, તો સમાજ શું કહેશે, મારી જ્ઞાતિ શું કહેશે, મારા સંતાનો આમ કરશે તો મને કેટલું નુકસાન થશે, મને લોકોનું સાંભળવું પડશે, આવી માનસિકતા લોકોની કેમ હોય છે? આનાથી આપણે કેમ બહાર નથી જઈ શકતા? અમુક આપણા જે રૂઢિગત માન્યતાઓ છે, રૂઢિગત પરંપરાઓ છે, અમુક આપણા વિચારો જે છે કે જે આપણી વિચારોને આપણે લગભગ આપણે એમ કહીએ ને કે આપણે એક આખું સંકુચિત મગજમાં છીએ કે આપણે બીજા લોકોને એક્સેપ્ટ કરવા ઈચ્છતા જ નથી. લવ મેરેજ છે તો લવ મેરેજ શું છે કે ભાઈ લવ મેરેજ એ ગમે કોઈ ઇન્ટરકાસ્ટ સાથે કોઈ વ્યક્તિ સાથે થઈ શકે, પણ આપણે એ સમયે કાસ્ટને ધ્યાનમાં રાખીએ છીએ, વ્યક્તિને ધ્યાનમાં નથી રાખતા, જેના કારણે જે નવદંપતીનું જે જીવન શરૂ થતાં પહેલાં જ એને એક અંતરાળ ઊભું થઈ જાય છે કે ભાઈ કાસ્ટ છે તો કાસ્ટને એટલી બધી વેલ્યુ શા માટે આપવામાં આવે છે. અહીંયા આપણે કોઈ કાસ્ટનો વિરોધ નથી કરતા, પણ શું કોઈ વ્યક્તિ છે એ એક સ્ત્રી હોય કે પુરુષ હોય એકબીજા સાથે જીવન ન વિતાવી શકે?
અને જનરલી લવ મેરેજ અને એરેન્જ મેરેજ આમ જોઈએ તો એરેન્જ મેરેજ તો સફળ થતા હોય છે. ઘણી વખત હવેના યુવાનોનું તો એવું પણ કહેવું છે કે જો એરેન્જ મેરેજ હોય ને તો ધારો કે કાલ સવારે કોઈ અણબનાવ બન્યો તો એમાં આપણે માતા પિતાને જવાબદાર ગણી શકીએ છીએ. પરંતુ લવ મેરેજ એ એવી બાબત છે કે જેમાં જવાબદાર વ્યક્તિ પોતે જ હોય છે, એ બીજા કોઈને કશું જ કહી શકતો નથી. તો લવ મેરેજની માન્યતા અને એરેન્જ મેરેજની માન્યતા, મને નહીં લાગતું કે લવ મેરેજની માન્યતા લગભગ આપણે વર્ષો સુધી વીતી જાય તો પણ આપણે લોકોના માનસ પટ પરથી આપણે કાઢી શકીએ. કેમ કે ખાસ કરીને આપણને જે સમાજનો ડર છે ને એ આપણી ઉપર એવો હાવી થઈ ગયો છે કે બસ સમાજ શું કહેશે, આપણને એ એક જ બીક છે. વ્યક્તિ શું ઈચ્છે છે એના ઉપર આપણે ક્યારેય ફોકસ નથી કરતા. અને ત્યાર પછી એરેન્જ મેરેજ ને લવ મેરેજ વચ્ચેના જે આમ જોઈએ અત્યારના યુવાનો શું કરે છે, એ લવ મેરેજ કરવા જ ઈચ્છે છે. શા માટે? કેમ કે પહેલાંના અરેન્જ મેરેજમાં એટલી સ્વતંત્રતા નહોતી જેટલી લવ મેરેજનામાં અત્યારે સ્વતંત્રતા મળે છે. પરંતુ એ વિચારો આપણા હોય છે. તો આપણે લવ મેરેજ વિશે કહીએ તો લવ મેરેજ કરવા જોઈએ. વ્યક્તિ સારી હોય તો એમાં શું વાંધો છે? તો શા માટે આપણે જ્ઞાતિને કે સમાજને વચ્ચે લઈ આવીએ? જો વ્યક્તિ પોતાનો જ પર્સપેક્ટિવ રાખે તો વ્યક્તિ સારી રીતે લવ મેરેજમાં પણ જીવન સુખી જે છે એ થઈ શકે છે. અમારા મનોવિજ્ઞાન ભવનમાં જ એક કેસ આવેલો છે જેનું હેન્ડલ જે છે એ અમે પોતે જાતે કરેલું હતું કે ભાઈ 10 વર્ષથી લવ મેરેજ કરેલા છે. તો 10 વર્ષ પછી પણ ભલે જે તે સમયનો પ્રેમ હતો એ થોડીક ક્ષણ પૂરતો હતો, પરંતુ જેમ તમે દિવસો પસાર કરવા લાગો છો, સાથે રહેવા લાગો છો, તો લવ મેરેજમાં જેમ દરાર પડે છે એમ એવું જરૂરી નથી કે આંતરિક સંબંધ એટલે કે એરેન્જ મેરેજમાં જ્યારે દરાર નથી પડતું, એરેન્જ મેરેજમાં આવું થાય છે. એટલે બંનેમાં આમ જોઈએ તો માત્ર ફેર એટલો છે, જો લવ મેરેજ બંનેની પરવાનગી એટલે કે બંનેના કુટુંબના સભ્યોની પરવાનગી સાથે થાય તો એ લવ મેરેજ જરૂરથી સફળ થાય. અને હું તો કહું કે આ માન્યતા જે છે ચેન્જ કરવી જોઈએ. કોઈ કાસ્ટ કે કોઈ સમાજ જોતાં પહેલાં આપણે એ જોઈએ કે ભાઈ માનવી છે એ સામે વ્યક્તિ છે. તો વ્યક્તિનું પર્સપેક્ટિવ અથવા જો વાતાવરણ સારું મળી રહે, એ વ્યક્તિને જો સારો એવો તમે હોદ્દો આપી શકો, સારું એવું માન સન્માન આપી શકો તો એ તમારા ઘરને એ અવશ્ય એ સાર સંભાળ રીતે રાખી શકે છે. તો આમ જોઈ લવ મેરેજમાં નહીં ખોટું લાગતું, કેમ કે પહેલાંનો તમે વાત કરી કે ભાઈ સ્વયંવર રચાતો, તો જો જે તે સમયે સ્ત્રીને છૂટી હોય તો આ સમયમાં કેમ નહીં? પણ એ વ્યક્તિના વિચારો ઉપર ડિપેન્ડ છે. ધારા મેડમ, ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં જે સંઘર્ષ આવતો હોય છે, જે કજિયા થતા હોય છે, તો એના મુખ્ય કારણો ક્યાં? સામાજિક રીતે આપણે જોઈએ તો રસોઈ નથી આવડતી ને કામ નથી આવડતું ને આળસુ છે ને મોડી ઉઠે છે, આ બધા સામાન્ય જેને કહેવાય ને ઘરઘરાવ કારણો છે. પણ આવું નહીં હોય, આની પાછળ કંઈક માનસશાસ્ત્ર અલગ રીતે કામ કરતું હશે. મારે આપની પાસેથી એ જવાબ જોઈએ છે કે એક માનસશાસ્ત્રના અભ્યાસુ તરીકે આ સંઘર્ષ જે થતો હોય છે પતિ પત્ની વચ્ચેનો, એની પાછળના મુખ્ય કારણો ક્યાં હોય છે? ખૂબ જ સરસ ક્વેશ્ચન છે ને દરેક લોકોને આ જાણવો પણ ગમતો હોય છે. હવે આપણી જે મગજની રચના થઈ છે ને, એ મગજની રચનાના આપણા મગજના 2 ગોળાર્ધ હોય છે. એક તો લેફ્ટ હેમિસ્ફિયર છે ને બીજું રાઇટ હેમિસ્ફિયર છે. એટલે એક તો ડાબું ગોળાર્ધ છે ને બીજું જમણું ગોળાર્ધ છે. હવે ભાઈઓ જે છે, પુરુષો જે છે ને, એ ડાબા ગોળાર્ધથી વિચારતા હોય છે. હવે ડાબા ગોળાર્ધની અંદર લોજિક પડેલું છે, તર્ક પડેલું છે, ગાણિતિક પ્રક્રિયાઓ પડેલી છે. જ્યારે જમણા હેમિસ્ફિયર એટલે કે જમણું જે મગજ છે, જમણો જે ભાગ છે ને, એની અંદર ઇમોશન્સ છે, લાગણીઓ જે છે, આ બધું ત્યાં પડેલું છે કે જેનો ઉપયોગ બહેનો કરતી હોય છે. હવે મેઇન સંઘર્ષ અહીંથી શરૂ થાય છે. પેલા ભાઈ જે છે ને બધું તર્કથી વિચારે છે અને પેલી બેન એટલે કે પત્ની જે છે ને એ બધું લાગણી અને આવેગોથી વિચારે છે. એટલે તર્ક અને લાગણી, તર્ક અને આવેગોનો જ્યાં સંઘર્ષ થાય છે, જ્યાં ઘર્ષણ થાય છે, ત્યાંથી લગ્ન જીવનમાં દરાર ઊભી થાય છે. હવે એનું એક સિમ્પલ ઉદાહરણ આપું કે જ્યારે કોઈ હસબન્ડ એના બેડરૂમની અંદર આવે છે, હવે આખા દિવસનો પેલો ભાઈ થાકેલો આવેલો છે, એને એટલું જોઈએ છે કે ભાઈ હું અંદર જાઉં છું તો મારી વાઈફ મારી સાથે શાંતિથી 2 મિનિટ વાતો કરે. આખા દિવસમાં જે તમે ઓફિસમાં શું કર્યું, તમારો દિવસ કેવો ગયો, તમારા બોસે તમને કંઈ કીધું કે નહીં, આવી એક્સપેક્ટેશન સાથે ત્યાં જાય છે. હવે પેલી જે વાઈફ છે, પેલી જે બેન છે ને, સવારથી આખા દિવસમાં એના ઘરમાં જે બનેલું છે ને એ કહેવા માટે તત્પર છે.
કે આજે તો મારી સાસુએ મને આમ કીધું છે, મારી નણંદે મને આમ કીધું છે. હવે જો ઇમોશનથી વિચારે છે કે આવે ને તો મારા મનના ભાવ ત્યાં ઠાલવી દઉં ને એટલે મારા મનને શાંતિ થાય. પેલો ભાઈ હસબન્ડ એવું વિચારીને આવે છે કે આજે મને બસ એ શાંતિથી બસ બે પ્રેમની વાતો કરે ને એટલે ઘણું થઈ જાય. હવે અહીંથી સંઘર્ષ શરૂ થાય છે કે જેવા બેડરૂમની અંદર ગયા એટલે વાઈફે કહેવાનું શરૂ કર્યું, આજ તો સવારથી તમે ગયા એટલે તમારી મમ્મીએ મને આમ કર્યું, તમારી બેને મને આમ કર્યું. એણે એના ઇમોશન્સ રજૂ કરી લીધા, એણે રડી લીધું, એકદમ રડી લીધું. મારી જેટલી બહેનો સાંભળે છે એને કહેવાનું કે તમે જ્યારે રડતા રડતા તમારા હસબન્ડને કોઈ પણ વાત કરો છો એને ગમતું હોતું નથી. એટલે પહેલાં તો સંઘર્ષને અટકાવવા માટે કોઈ પણ વાત જે તમે હસતા હસતા કહી શકો છો તો રડવાની જરૂર શું છે? એટલે એના ઇમોશન્સ ઠાલવે છે. પેલો ભાઈ જે છે આખી અલગ મેન્ટાલિટી લઈને અંદર બેડરૂમની અંદર આવેલો હોય છે કે આજે ચલો બે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશું, બે શાંતિથી બેસશું, હું મારા આખા દિવસની એને વાત કરીશ. બસ તકલીફ ત્યાંથી શરૂ કે હું તારી પાસે કઈ અપેક્ષા રાખું છું ને તું મારી સામે કઈ વાતો રજૂ કરસ. તો આ જે સાયકોલોજી છે ઇમોશનની અને લોજિકની, આ બે જ્યારે સામસામે અથડાય છે ત્યાંથી સંઘર્ષ શરૂ થાય છે. હવે જેમ મેં બહેનોને કીધું એમ કે તમે રડતા રડતા વાત કરો છો ને ભાઈઓને નથી ગમતું, તો ભાઈઓને મારે એમ કહેવાનું કે તમે જે ખોટું બોલો છો ને તમને એવું છે કે તમારી વાઈફને ખબર નથી, પણ તમારો ચહેરો જોઈ, તમારું વર્તન જોઈ તમારી વાઈફ સમજી જાય છે કે આજે તમે કેટલું ખોટું બોલો છો. એટલે એક ખોટું બોલી અને એક ખોટું છુપાવવા પાછળ તમે બીજા 1000 જૂઠ બોલો છો, જે તમારા દાંપત્ય જીવનમાં દૂરી લઈને આવે છે, જે તમારા એક પ્રેમાળ જીવનમાં એક અંતર લઈને આવે છે. તો આ સાયકોલોજી જે છે કે જે દાંપત્ય લાઈફની અંદર, કપલ લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક ઘર્ષણ ઊભું કરે છે. બીજું કે વાઈફને કેવો પતિ ગમતો હોય છે, એકદમ કેરિંગ હોય. સવારથી જો આ પાછું રિલેશનશિપમાં હોય ને ત્યારે થતું હોય છે, એટલે ભાઈઓ એવું ના કે એવું કમને આવું આવડતું હોતું નથી. દર કલાકે તમે 3 મેસેજ તમારી ગર્લફ્રેન્ડને મોકલો છો, દર કલાકે તમે એને પૂછો છો કે તે કંઈ ખાધું, તે કંઈ પીધું, તું આરામ કરજે. જ્યારે તમે રિલેશનશિપમાં હો છો ત્યારે જેટલી કેર લ્યો છો, જો એટલી જ કેર તમે તમારી વાઈફની લેશો ને તો તમારે એને સોના, ચાંદી, હીરા, ઝવેરાત કાંઈ આપવાની જરૂર નથી, કારણ કે એને પ્રેમની અવેજીમાં કોઈ બાબત નથી જોતી હોતી. બીજું, બહેનોને પણ લાગણીના ગૂંચવાડા જે ઊભા કરવાની ટેવ છે ને બંધ કરી દેવાની જરૂર છે. આટલા વર્ષ થયા તમે મને સમજી ના શક્યા. અરે મારો સિગમન્ડ ફ્રોઈડ 30 વર્ષમાં બહેનોને નથી સમજી શક્યો, તો આ તો ભાઈઓ કેમ કરીને સમજી શકશે? એટલે પતિને ગૂંચવાડા ઊભા કરે એવી પત્ની નથી ગમતી, અને પત્નીને સતત ખોટું બોલે એવો પતિ નથી ગમતો. જો આ બંને બાબતોને છોડી દેશો ને તો તમારી લવ સ્ટોરી, તમારું દાંપત્ય જીવન ખૂબ સારું જઈ શકવાની શક્યતાઓ છે. જી મેડમ, બહુ જ રમૂજી રીતે હળવાશથી પણ બહુ ગંભીર વાતો તમે કીધી છે. મારે ખાલી આમાં એક પેટા પ્રશ્ન એ પૂછવાનો છે કે લોજિક અને ઇમોશનની જે વાત કરી બે સાઈડની, તો બે પોતાની જગ્યાએ સાચા છે, આનો મતલબ એવો થાય પુરુષે ખોટો નથી ને સ્ત્રીએ ખોટી નથી, ખરું ને? હું આવું સમજો છું. જી, પણ એનો અર્થ એ પણ નથી કે તમે હરેક વખતે તમારું લોજિક જ લગાડો. પુરુષને શું છે કે તર્ક લગાડીને કોઈ પણ વાતને ત્યાં શાંત કરી દેવા ઈચ્છતા હોય છે, પણ સ્ત્રી એ કોઈ પણ બાબતમાં પોતાના ઇમોશન્સને જોડતી હોય છે. સ્ત્રીને 25 વર્ષ પહેલાં શું થયેલું હોય ને એના મેરેજના દિવસે એને યાદ હોય છે, પહેલાં ભાઈને યાદ હોતું નથી, ત્યાં વાત પતી જાય છે. પણ એ જ્યારે ભાઈઓને યાદ નથી રહેતું, બહેનોને એવું છે કે એને યાદ કેમ નથી, એટલે હવે તમે મને પહેલાં જેટલો પ્રેમ નથી કરતા. પ્રેમ એનો એ જ છે, પ્રેમ ઓછો નથી થયો, જવાબદારી વધી છે. જ્યારે ભાઈ ઘરની બહાર નીકળે છે ત્યારે ઘરને ચલાવવા માટેની જવાબદારી પોતાના ખભા પર લઈને નીકળતો હોય છે. એટલે ભાઈઓને એવું છે કે ભાઈ જો ખોટું બોલવાથી કે લોજિક લગાડવાથી વાત પતી જતી હોય તો આપણે ત્યાં એને સ્ટોપ કરી દઈએ. જ્યારે બહેનોને એવું છે કે જેવું હશે એવું, જો મને એક વખતે સાચું કહી દેશે ને તો વાંક એનો હશે, પણ હું એની સાથે ઊભી રહીશ, હું એની સાથે એક સહધર્મચારિણી તરીકે હું એનો સાથ આપીશ. પણ ભાઈઓને એ બીક હોય છે કે ક્યાંક હું એને સાચું કહી દઈશ અને એ મારો સાથ છોડીને જતા રહેશે તો, એટલે એ ખોટું પણ લોજિક લગાડીને કહે છે અને જે બહેનોને ગમતું હોતું નથી. દીપલ મેડમ, આપણે વાત કરીએ છીએ સંઘર્ષની, પતિ પત્ની વચ્ચેના કેવા સંજોગોમાં સંઘર્ષ થાય. મેડમે સરસ રીતે વર્ણન કર્યું છે. તો આ કજિયાની, સંઘર્ષની, ઘરમાં આવું કલુષિત વાતાવરણ હોય તો એની બાળકો ઉપર, જ્યારે એના છોકરાઓ નાના હોય છે કે તરુણાવસ્થામાં આવે છે અથવા યુવાવસ્થામાં પણ હોય છે, એ બાળકો ઉપર એની કેવી અસર થતી હોય છે પિતાના કજિયાની? બહુ સેન્સિટિવ ક્વેશ્ચન છે.
કોરોના મહામારી દરમિયાન અમારા સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં આવા ઘણા બધા કેસીસ જે છે એ આવેલા છે. એમાંના એક કેસીસની હું તમને વાત કરું. એક કોલેજિયન યુવતી છે કે જેમણે મને કોલ કરેલો, અને એ કોલ એવો કરેલો કે મેડમ મારા માતા પિતાને નથી બનતું, તો એનો સ્ટ્રેસ મને અનુભવાય છે. એ લોકોને સ્ટ્રેસ છે કે નહીં એની મને નથી ખબર, પણ એનો સ્ટ્રેસ મને જરૂર અનુભવાય છે. એટલે પછી છોકરીને બોલાવી અને આખી વાત જાણી. વાત એવી હતી કે હતો એ લોકોનો મેરિટલ પ્રોબ્લેમ્સ, મીન્સ કે અંદરો અંદરના ઝઘડા. બહુ ખાસો સમય થઈ ગયો હતો, કેમ કે મોટા મોટા 3 છોકરાઓ હતા. છતાં જો હજી હવે એવું કે ભાઈ હવે હું એકબીજા સાથે અમે એડજસ્ટ નથી કરી શકતા, અને દિન પ્રતિદિન નાની નાની વાતોમાં ઝઘડાનું પ્રમાણ જે છે એ વધતું જાય છે, તો એની અસર એ બાળકો ઉપર ખૂબ નેગેટિવ પડે છે. ત્યાં સુધી એ નેગેટિવ અસર થઈ કે હવે છોકરી એવું કહેવા લાગી છે કે હવે મારે મેરેજ નથી કરવા, કેમ કે જો મારા માતા પિતા આટલા બધા ઝઘડા કરતા હોય, કોઈ એક સંતાનના કારણે જો એક સ્ત્રી પુરુષ વચ્ચે આટલા બધા ઝઘડા થતા હોય, તો મારે એવા જીવનમાં નથી પડવું, મારે મેરેજ જ નથી કરવા. જો આગળ લાઈફ આવી જ હોય તો પછી આવી લાઈફ જીવવાનું કારણ શું છે? તો પછી એની કરતાં બેટર છે કે હું અહીંયા સ્વતંત્ર છું, મારા માતા પિતાની ઘરે છું, કમસે કમ હું મારામાંથી તો બચીશ, મારા લગ્ન જીવનમાંથી તો બચીશ. મારે ખાલી માત્ર હેન્ડલ કેટલું કરવાનું કે ભાઈ મારા માતા પિતાના ઝઘડાને ખૂબ નેગેટિવ અસર છે, ખૂબ સેન્સિટિવ અસર છે. પરંતુ આજના માતા પિતા એ નથી જાણતા. તમે ઝઘડો તમારા વચ્ચેનો હોય તો એને તમે પર્સનલી રાખો, બાળકો સુધી ન પહોંચાડો. બાળકો જીવન જીવવા માટે નિરર્થક બની જાય એવા ક્વેશ્ચન્સ અથવા એવું વાતાવરણ શા માટે ઊભું કરવું કે તમારા જ સંતાનો તમારામાંથી જોઈને શીખે? એ પણ જો સારું શીખતા હોય તો વાત દૂર છે, પરંતુ તમે જે કામ કરો છો એ પાછી ભવિષ્ય પેઢી દર પેઢી એ ચાલ્યા કરશે. અને બાળક શું વિચારશે કે ભાઈ જ્યારે મોટો થાય છે તો એવું વિચારશે કે ભાઈ હા, મારા પપ્પા મારી મમ્મી સાથે આવું કરતા હતા એટલે મારે પણ આવું જ કરવાનું છે. એટલે એ બાળક જે છે એ મોટો થઈને એવું કહેશે કે ભાઈ મારે મારી પત્ની સાથે જે છે મારે પણ આમ જ કરવાનું છે. કે ભાઈ કોઈ વલણ એવું હોય, એમાં એની સાયકોલોજી એવી છે કે ભાઈ તમારું એટીટ્યૂડ કેવો છે, તમારો પ્રેજ્યુડાઇઝ કેવો છે એક સ્ત્રી અને પુરુષ પ્રત્યેનો, એક બાળક પ્રત્યેને જો તમે સંતાનોને સારું વાતાવરણ આપશો તો માતા પિતા ઓટોમેટિક સમજશે કે ભાઈ નહીં, મારી બાળકની હાજરીમાં મારે આ કોઈ પણ પ્રકારનું વર્તન જે છે એ ન કરવું જોઈએ. જો તમારા ઇન્ટર રિલેશનના કોઈ પણ પ્રકારના સંઘર્ષ હોય તો એ તમારે તમારા રૂમ પૂરતા, તમારા બેડરૂમ પૂરતા એ સીમિત રાખવા જોઈએ. અને ત્યાં સુધી કે જો તમારા 2 થી અપર જવાના હોય, એટલે કે કુટુંબના કોઈ બીજા ત્રીજા સભ્ય સાથે હોય, તો બાળકની ગેરહાજરી હોય ત્યારે એ વિશે ચર્ચા કરો. અને થાય છે એવું કે બાળક નથી ભણવામાં ધ્યાન આપી શકતું, નથી બાળક માતા પાસે જઈ શકતું, નથી બાળક પિતા પાસે જઈ શકતું, નથી એ કોઈની તરફેણમાં રહી શકતું. આખરે બાળક જાય તો ક્યાં જાય? કોને વાત કરે? શું નાનું એવું બાળક હશે તો પોતાના મિત્રોને આવી વાત કરી શકશે? ના, બાળક એનું અનુકરણ કરશે. અને અનુકરણ કરીને જ્યારે પોતે એ જગ્યાએ આવશે ત્યારે એ જ વલણને એ પોતે અપનાવવા માટે એ તૈયાર થશે. અને પછી કેવું થાય છે કે ભાઈ એવું કે છે મારા પપ્પા આમ કરતા હતા એટલે મારે આમ જ કરવાનું, એટલે તારે પણ મમ્મી આમ કરતી હતી એટલે તારે આમ જ કરવાનું. ના, આ તમે જે પહેલાં પછી તમને એવું થાય છે કે અમારા સંતાનો જે છે એ અમારું માનતા નથી, પરંતુ તમને એ યાદ હોતું નથી કે આ પહેલાં અમે પણ એક સિચ્યુએશનમાં એ અવસ્થામાં હતા કે જે બાળકે અમારું અનુકરણ કરેલું છે. તો મિત્રો, દરેક જે આ ચર્ચા સાંભળે છે અને દરેકને વિનંતી કે તમારા સંઘર્ષો હોય તો એ તમે તમારા પૂરતા રાખો, બાળકોને તમે એનાથી દૂર રાખો, જેથી કરી બાળક જે છે એ દુવિધામાં ન આવે કે એને શું કરવું, આવતીકાલ કેવી હશે એ કોઈએ જોઈ નથી. પરંતુ બાળકને અનુસંધાનમાં જો વાતાવરણ ઊભું કરવામાં આવે તો એક બાળક જે છે એ એક સંતાન જે છે તો એક આદર્શ પિતા, આદર્શ પતિ કે આદર્શ પુરુષ જે છે એ બની શકે. તો એનું ગૌરવ જે છે એ તમે પોતે જ લઈ શકશો. ત્યારે મેડમ, એક આપણી પરંપરા એવી રહી છે કે સામાન્ય રીતે લગ્ન જીવનમાં પુરુષ 3, 4, 5 વર્ષ મોટો હોય ને સ્ત્રી પત્ની છે એ 3, 4 વર્ષ નાની હોય, કે થોડો 5, 7 વર્ષનો ગામડામાં જે રીતનો ગેપ હોય છે. પણ હવેનો ટ્રેન્ડ આખો ક્યાંક એવો જ રહ્યો છે કે પુરુષ છે નાનો હોય ને પત્ની એના કરતાં 5, 7 વર્ષ મોટી હોય. પહેલાં આવું જેને કહેવાય ને અપશુકન ગણાતું હતું. તો એક સમય એવો હતો કે પત્ની મોટી હોય તો એ અપશુકન કહેવાય, પણ હવે એ નથી. આ પ્રકારનો ટ્રેન્ડ થઈ ગયો છે કે પત્ની મોટી હોય ને પતિ નાનો હોય. તો આની પાછળ કોઈ સાયકોલોજી કામ કરતી હોય છે? જી ચોક્કસ. નાનો પતિ અને મોટી પત્ની, આની પાછળની સાયકોલોજી પણ બહુ રોમાંચક છે અને જાણવા જેવી છે.
હવે અત્યારનો જે સિનારીઓ છે, અત્યારનો જે સમય છે એની અંદર અત્યારે બહેનો ભણતી થઈ છે, કરિયર ઓરિએન્ટેડ થઈ છે, પગભર થઈ છે, તો એને પોતાની જ્યારે કરિયર બનાવવાની હોય છે તો મેરેજનો ટાઈમ એ ક્યાંક જે પહેલાં 23-24 વર્ષનો હતો એ હવે વધીને ઘણી બહેનો 30, 32, 33 વર્ષે પણ હવે પરણે છે. તો એ પોતાનાથી નાની ઉંમરના યુવકને પતિ તરીકે એટલા માટે પસંદ કરતી હોય છે કે કરિયર ઓરિએન્ટેડ સ્ત્રીને કોઈ રોકટોક નથી ગમતી, કોઈ એને ક્યાંક વિક્ષેપ ઊભો પાડે, કોઈ ખલેલ ઊભું પાડે એને ગમતું હોતું નથી. જ્યારે પતિ એનાથી જો ઉંમરમાં નાનો હોય છે તો એને કોઈ પણ જાતની રોકટોક કરતો હોતો નથી. એનાથી ઓપોઝિટ કે પતિ જે છે એનાથી મોટી ઉંમરની સ્ત્રીને શા માટે પસંદ કરે છે? તો દરેક પતિ પોતાની પત્નીની અંદર એના માના લક્ષણો ક્યાંક ને ક્યાંક શોધતો હોય છે કે મા જે રીતે પ્રેમ કરે, મા જે રીતે સંભાળ રાખે, મા જે રીતે લાગણીથી કેર લે, એવી પત્ની એ દરેક પતિને ગમતી હોય છે કે જે એનાથી મોટી ઉંમરની સ્ત્રી હોય તો એની સારી સંભાળે લઈ શકતી હોય છે. તો એના માટે પણ આજે એક આ ટ્રેન્ડ શરૂ થયો છે કે જેની અંદર પતિની ઉંમર નાની અને પત્નીની ઉંમર મોટી હોય છે. એની પાછળની જે મુખ્ય સાયકોલોજી જે છે એ જ હોય છે કે પત્નીને રોકટોક કરવાવાળો પતિ નથી મળતો અને પતિને સાર સંભાળ લેનારી પત્ની મળી રહે છે. વાત છે. કેટલા બધા નવા રહસ્યો આજે લગ્ન જીવનના આપણી સામે આવી રહ્યા છે જેનો આપણે કોઈ દિવસ આ દ્રષ્ટિએ વિચાર કર્યો નથી. જનરલી પુરુષ એની પત્નીને કહેતો હોય છે, દરેકનો મારા સહિત બધાનો અનુભવ હોય છે કે મારા બા આવું બનાવતા, મારા મમ્મી આવી રસોઈ બનાવતા, કે મને આ રીતે વાત કરતા, એવું ઘણી વખત આપણે બધા અનુભવતા હોઈએ છીએ. ડિમ્પલ મેડમ, સમાજની જે આમ બારીક નજર અથવા તો જે કડકાઈ, બિનજરૂરી બંદોબસ્ત, એને કારણે સમાજમાં એક દૂષણ, ભાગી જવું, છોકરા છોકરીઓ ઘર છોડીને ભાગી જાય, પછી મીડિયામાં એના ફોટો આવે છાપામાં, અમારા કયામાં નથી વગેરે વગેરે. તો આ પ્રકારની જે આખી સિચ્યુએશન આપણે રોજે રોજ જોઈ રહ્યા છીએ, તો આની પાછળનું કારણ શું? સમાજની આ પ્રકારની જે નજર છે એને કારણે એને થોડીક મોકળાશ આપીએ તો આ બધા દૂષણોથી આપણે બચી શકીએ? અત્યારે તો હાલ જોઈએ તો એક પણ ટોપિક ઉપર આપણે એક પણ ટોપિકને નકારી ન શકાય એવા ક્વેશ્ચન્સ જે છે એ તમે પૂછી રહ્યા છો. બાળકો જે છે પહેલાં જો બાળક જ્યારે નાનું હોય ત્યારથી જો યોગ્ય વાતાવરણ ઊભું કરવામાં આવે ને મિત્રો, તો લગભગ એ તમારી સાથે બધી જ ચર્ચા જે છે એ ખૂબ સરળતાથી કરે. જો માતા પિતા સાથે એક ફ્રેન્ડની જેમ અથવા માતા પિતાને પોતાના સંતાનો સાથે જો એક ફ્રેન્ડની જેમ રહેતા શીખી જાય ને, એકબીજા સાથે સુખ દુઃખની વાત કરતા શીખી જાય, તો એ કોઈ વ્યક્તિને ધારો કે કોઈ સ્ત્રી સાથે અથવા પુરુષ સાથે સંબંધ છે, તો જો સંતાનોને સમજવાની તાકાત માતા પિતામાં હોય, હા એક છે કે ભાઈ બાળક તમારું જો આડાઅવડા રસ્તે જઈ રહ્યું છે, સામેવાળી પર્સન જે છે એ સારું નથી, તો તમે એને અટકાવી શકો છો. પરંતુ એ ભાગવાનું થાય છે ક્યારે? કે જ્યારે એનું કુટુંબ જે છે એને સ્વીકારતું નથી, આ સમાજ જે છે એને સ્વીકારતું નથી. એટલે છોકરાઓ અને છોકરીઓ જે છે એવું માનવા લાગે છે કે ભાઈ જ્યારે આપણને કોઈ સ્વીકારવાનું જ નથી તો પછી આ સમાજમાં રહીને શું ફાયદો? એટલા માટે એ લોકો ભાગવાનું જે છે એ વધારે પસંદ કરે છે. પણ જે છોકરા છોકરીઓ હાજર છે એને પણ હું કહું કે ભાઈ ભાગવાથી એ તમારું સોલ્યુશન નથી, માત્ર તમારા બેથી તમારી જિંદગી નથી, કેમ કે તમારું ભવિષ્ય જે છે એ ખૂબ આગળ લાંબુ હોય છે. પરંતુ એકવાર માતા પિતાને કહીને તો જુઓ કે ભાઈ મને આ છોકરી અથવા આ છોકરો જે છે એ પસંદ છે. અને દરેક માતા પિતાને કહું કે પોતાના બાળકોને થોડુંક માન સન્માન એની વાતને રજૂ કરવાનો મોકો આપો. જનરલી આપણે શું માનીએ છીએ કે ભાઈ તું તો નાનો છો, તું તો નાની છો, તને આમાં શું ખબર પડે, તે હજી ક્યાં દુનિયા જોઈ છે, તે ક્યાં હજી સમાજ જોયો છે. આપણે આવી વાત કરીને બાળકના જે વિચારો હોય છે ને એને આપણે નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય આપણે એવું નથી કહેતા કે ભાઈ બેટા આમાં તારો શું વિચાર છે, આમાં તું શું કહેવા માગે છે. ક્યારેય આપણે એની રાય લેવાનું કે એનું મત લેવાનું આપણે નથી કરતા, પરંતુ આપણે એની સાથે જે બેહુદું વર્તન કરીએ છીએ કે ભાઈ આમાં તને ખબર ન પડે, આ મોટાની વાત છે, આ વડીલોની વાત છે, આમાં તને શું ખબર પડે, તે શું હજી દુનિયા જોઈ છે. ના મિત્રો, જેવું આપણે વિચારતા હોઈએ છીએ એવું વાસ્તવિકતામાં હોતું નથી. ઘણી વખત એવું થાય છે કે જેની જાણ તમને હોતી નથી એ દુનિયાને હોય છે, અને દુનિયાને એવું હોય છે કે જેની જાણ માતા પિતાને નથી હોતી એ એના સંતાનોને હોય છે. તો અહીં દરેકને એક નમ્ર વિનંતી કે ભાઈ વાતાવરણ જે છે એ સુમેળ ભર્યું રાખો, જીવનશૈલી છે એમાં થોડુંક પરિવર્તન કરો, કે તમારા બાળકોને કોઈ વાત રજૂ કરવાનો મોકો આપો, એની એવી તક આપો, અથવા એવું એને એવા સંસ્કાર આપો કે એ તમારી પાસે પોતાના વિચારને રજૂ કરી શકે.
અથવા એ એક ફ્રેન્ડ તરીકે તમને બધી જ વાત કરી શકે. આવા ઘણા બધા કિસ્સાઓ આવેલા છે અમારા ડિપાર્ટમેન્ટમાં. જેમાંનો એક કિસ્સાની હું વાત કરું તો કે એક છોકરો હતો તો એને એક સ્ત્રી સાથે પ્રેમ હતો, પરંતુ ફેર એટલો તો કે એના પપ્પાને કહી શકતો નહોતો, અને અણધાર્યું થયું એવું કે ભાઈ છોકરાને બીજી છોકરી સાથે એન્ગેજમેન્ટ કરવી પડી. પરંતુ હાલમાં એ સક્સેસ નથી. શા માટે? કે ભાઈ એક એના પિતાને રજૂ ન કરી શક્યો એટલા માટે, અને ફરજિયાત એન્ગેજમેન્ટ કરી એટલા માટે. તો કોઈની જિંદગી બગાડવાનો હક એ આપણને નથી. તો તમે જો ભાગવા કરતાં એક વખત માતા પિતાને રજૂ કરીને તો જુઓ કે ભાઈ સ્વીકાર કરે છે કે કેમ. અને આ વાત જે છે એ પ્રેમથી રજૂ કરો. અને દરેક કુટુંબના સભ્યો, વડીલોને પણ એક નમ્ર વિનંતી કે પોતાના સંતાનોના વિચારને સ્વીકારવાની હિંમત રાખો કે શું વાત અમારી સાથે કરે છે, કેવી રીતે કરે છે. એક વખત સામેવાળી વ્યક્તિને જોવાનો અને પોતાના એટીટ્યૂડ્સથી નહીં, પરંતુ એ વ્યક્તિના એટીટ્યૂડ્સથી જોવાની ટ્રાય કરો, જેથી કરી આજકાલનો જે ટ્રેન્ડ વધી ગયો છે યુવકો અને યુવતીઓમાં કે ભાઈ પ્રેમ કરીને ભાગી જવું, અને પછી તો એવું પણ થાય છે કે ભાઈ છોકરી પાછી આવતી રહે છે. પછી છોકરાને એવું થાય છે કે આ છોકરી મારે લાયક નથી. તો યોગ્ય પાત્ર જો યોગ્ય હોય, અથવા યોગ્ય પાત્ર સાથે જો તમે સંબંધ બાંધો, અને જો માતા પિતા એને એક્સેપ્ટ કરી શકતા હોય, તો ભાગવા કરતાં બેટર એ છે કે એક વખત તમારા માતા પિતાને કહીને જુઓ. તારા મેડમ, સમાજનું એક બીજો એક ચહેરો અત્યારે જે આપણને નજર સામે આવી રહ્યો છે, લિવ ઇન રિલેશનશિપ, અને ક્યારેક લગ્નેતર સંબંધો, ક્યારેક ડાયવોર્સનો આખો કેસ ચાલતો હોય, પતિ પત્ની વચ્ચેના કજિયા ચાલતા હોય, પત્ની એના પિયર હોય, અને પછી એ કેસને એમને રાખીને અન્ય વ્યક્તિ સાથે લિવ ઇન રિલેશનશિપ રાખવી. તો આ પ્રકારનો એક દૂષણ અથવા તો એક કદરૂપો ચહેરો સમાજની સામે આવી રહ્યો છે. તો આવતા દિવસોમાં આ ક્યાં જશે, અથવા તો આની પાછળની સાયકોલોજી અથવા તો આનું માનસ કયા પ્રકારનું હોય છે? અત્યારની જે કહેવાય ને 21st સેન્ચુરીની જે જનરેશન છે, એ લોકો મોડલિંગ એટલે કે અનુકરણ કરવામાં ખૂબ માહેર છે. કે વેસ્ટર્ન કલ્ચરમાં જે બાબતો થાય છે બધું જ આપણે ઇન્ડિયન કલ્ચરમાં કરી શકીએ એવી પરિસ્થિતિ હજુ પણ નથી. બેઝિક આપણે નીડ જોઈએ ને, આપણી સામાન્ય જરૂરિયાત. તો લોકોને કહીએ કે ભાઈ સામાન્ય જરૂરિયાતો કહીએ તો એવું કહેશે હવા જોઈએ, પાણી જોઈએ અને ખોરાક, એટલે કે હવા, પાણી, ખોરાક. ચોથું તો કે ભાઈ સારા એવા રૂપિયા કે જેનાથી રહી શકીએ. પણ સાયકોલોજીની અંદર જો જોઈએ તો હવા, પાણી, ખોરાકની ઉપરાંતની પણ જો કોઈ જરૂરિયાત હોય તો એ છે જાતીયતાની. કે કોઈ પણ સ્ત્રી છે કે કોઈ પણ પુરુષ છે, એની જ્યારે જાતીયતાની હદ જે છે, એને ઓપોઝિટ જેન્ડર, ઓપોઝિટ સેક્સ પ્રત્યેનું જ્યારે એક વળગણ લાગી જાય છે કે એના વગરે રહી શકતા હોતા નથી, એના કારણે એક આ લિવ ઇન રિલેશનશિપનું દૂષણ જે છે ક્યાંક ને ક્યાંક નીકળેલું છે. અમે લોકોએ જે અમુક કેસ સ્ટડીઝ કર્યા, હમણાં જે 10th સપ્ટેમ્બર વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે જ્યારે ગયો, ત્યારે અમુક જે કેસોનું વિશ્લેષણ કર્યું તો જે એડોલસન્સ છે, એટલે કે જે તરુણો છે ખાસ કરીને, એ લોકો લવ એટ ફર્સ્ટ સાઇટમાં હવે માનતા થયા છે. લવ એટ ફર્સ્ટ સાઇટ એટલે કે પહેલી નજરનો પ્રેમ, કોકને જોવે અને એને પ્રેમ થઈ જાય, સારી ગાડી જોવે અને પ્રેમ થઈ જાય, સારું બાઇક લઈને કોઈ છોકરો જતો હોય એટલે એને પ્રેમ થઈ જાય. હવે જેના કારણે પરિસ્થિતિ એવી સર્જાય છે કે એના માતા પિતાને એ લોકો કહી શકતા હોતા નથી અને ઘર મૂકીને જતા રહે છે. મારે દરેક લોકોને કહેવાનું કે પ્રેમ એ એક તરફ છે, વાસ્તવિકતા બીજી તરફ છે. પ્રેમથી તમારું જીવન, તમારું ઘર, તમારું સંસાર નથી ચાલવાનો. ખાલી પ્રેમથી કાંઈ ન થાય, સાંજ પડે પેટ પણ ભરવું પડે. તો તમારી આર્થિકતા તો જુઓ, તમે આર્થિક કેટલા સદ્ધર છો એ જુઓ. એટલે લિવ ઇન રિલેશનશિપમાં જેટલા લોકો રહેતા હોય છે, અથવા તો જે ખાસ તરુણો અથવા તો જેના કેસીસ ડાયવોર્સના ચાલતા હોય અને એ લોકો જો લિવ ઇન રિલેશનશિપમાં જવાના હોય, તો એ બધા એક વખત એવો વિચાર કરવું કે આગળના ભવિષ્યનું શું થશે. તમારી પાસે કોઈ બી બે ઓપ્શન છે કે આવું થશે તો આપણે આવું કરશું. જો એમાં તમે ક્લિયર હો તો જ આ સ્ટેપ માંડવું, બાકી ભવિષ્યનું કંઈ નક્કી હોતું નથી, ક્યારે કઈ પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય છે. જી ડિમ્પલ મેડમ, એક સમય હતો કે સ્ત્રી એટલે માત્ર ગૃહિણી, પત્ની એટલે એને ઘરનું કામ કરવાનું, ચાર દિવાલમાં રહેવાનું. હવે છેલ્લા કેટલાક વર્ષોથી એજ્યુકેશન વધ્યું છે, બહેનો પણ આગળ આવી છે દરેક ક્ષેત્રમાં. હું તો એમ કહું કે પુરુષો કરતાં પણ કેટલાક ક્ષેત્રમાં આગળ છે. આવા સંજોગોમાં એવું માની લેવું કે પત્ની છે એ બસ મારા બાળકોનું પાલન કરે, એને જન્મ આપે, મારા ઘરનું કામ કરે, એ ક્યાંય બહાર ન જાય, બહાર તો હું જ જાઉં, એને કારણે સંઘર્ષો વધ્યા હોય એવું લાગે છે? અથવા તો આ સાયકોલોજી પુરુષની છે, અથવા તો સ્ત્રીની આ સાયકોલોજી કે હું પણ બહાર જઈ શકું છું, હું પણ કમાઈ શકું છું, હું પણ સમાજની વચ્ચે રહી શકું છું, તો આ સંઘર્ષનું કારણ ખરું? યસ,
સંઘર્ષનું કારણ છે જ, પણ અહીંયા હું એક સાયકોલોજીકલ દ્રષ્ટિએ વાતચીત કરું. સ્ત્રી નોકરી કરે એમાં કશું જ ખોટું નથી, સ્ત્રી શિક્ષણ મેળવે એમાં કશું જ ખોટું નથી. સ્ત્રી અને પુરુષ એ એક સિક્કાની બે બાજુ છે. જેટલો હક, જેટલી સ્વતંત્રતા પુરુષને મળે એટલી સામે સ્ત્રીને મળવી જ જોઈએ. શા માટે બંનેમાં ડિફરન્સીસ ઊભા કરીને આપણે સંઘર્ષનું પ્રમાણ જે છે એમાં વધારો કરીએ? પરંતુ એક વાત દરેક સ્ત્રીએ યાદ રાખવી જોઈએ. આપણે ભલે નારી શક્તિમાં આપણે માનીએ છીએ, નારી સશક્તિકરણ દિવસ જે છે ઉજવીએ છીએ, પરંતુ જે નેચરલી ડિફરન્સીસ જે સ્ત્રી અને પુરુષનો આપેલો છે, એક સ્ત્રીએ એ ક્યારેય ન ભૂલવો જોઈએ. કેમ કે હજી આપણા સમાજમાં આ ડિફરન્સીસ જે છે એ જોવા મળે છે કે ભાઈ છોકરો એટલે છોકરો આગળ વધવો જોઈએ, છોકરો ભણે તો એમાં કશો જ વાંધો નથી, સ્ત્રીઓ જે છે એને ઘરના કામ જ કરવાના છે, એને સંતાનોને સાચવવાના છે, પોતાના લગ્ન જીવન જે છે એને સાચવવાનું છે, પોતાના સાસુ સસરા છે એની સેવા કરવાની છે. ના, શા માટે દીકરો કરી શકે તો દીકરી શા માટે ન કરી શકે? હું તો એવું કહું છું કે દીકરો જે છે એ માત્ર નોકરી અને ધંધો જ કરી શકે છે, પરંતુ સ્ત્રી જે છે એ નોકરી, શિક્ષણની સાથે પોતાનું ઘર પણ સંભાળી શકે છે, પોતાના ઘરની સાથે પોતાના સંતાનો પણ સંભાળે છે. કેમ કે નોકરી કરવી એ સહેલી વાત છે, ઘરને સંભાળવું એ સહેલી વાત છે, પરંતુ સંતાનને સંભાળવું એ ખૂબ અઘરી વાત છે. નો ડાઉટ આ કામ માત્ર સ્ત્રી જ કરી શકે એવું પણ નથી હું કહેતી, આ કામ પુરુષ પણ કરી શકે છે, નથી કરી શકતો એવું પણ નથી. એટલે ત્યાં આવા કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો કે કોઈ ખોટા વલણો જે છે એ ન ધરાવવા જોઈએ. એટલે કે તમે નોકરી કરો, સ્ત્રીઓ નોકરી કરે એ ખોટું નથી, એ વાસ્તવિક છે. જો અત્યારે આર્થિક ભીડ એટલી બધી આ મહામારી દરમિયાન ખપાઈ ગઈ છે કે જેની કોઈ સીમા નથી. અત્યારના હાલની પરિસ્થિતિમાં ઘરમાં માત્ર ને માત્ર એક પુરુષ કમાઈને પોતાનું જીવન ગુજારી શકે એ સિચ્યુએશન જે પહેલાં હતી એ હાલમાં રહી જ નથી. કેમ કે અત્યારે આર્થિક ભીષ, આર્થિક સંકળામણ એ ખૂબ વધી ગઈ છે. શા માટે? કેમ કે સામે જરૂરિયાતો પણ એટલી વધતી જાય છે. તો મિત્રો, સ્ત્રી પુરુષ વચ્ચે ડિફરન્સીસ ન રાખતા, સ્ત્રી પણ નોકરી કરી શકે છે, પુરુષ પણ નોકરી કરી શકે છે, બંનેને એક સમાન જો માન આપવામાં આવે, એનું સન્માન કરવામાં આવે તે વસ્તુ ખોટી નથી. માત્ર એક જ વાત યાદ રાખો કે જે કુદરતી ફેરફાર છે એને તો આપણે આખરે સ્વીકારવા જ રહ્યા. તારા મેડમ, પુરુષોની એક સાયકોલોજી હોય છે કે ભાઈ સ્ત્રીને હું સ્વતંત્રતા આપું, મારી પત્નીને વધારે સ્વતંત્રતા આપું તો ક્યાંક એ સ્વચ્છંદી બની જશે. પુરુષ ઓલવેઝ આવું વિચારતો, આ પુરુષની સાયકોલોજી છે સમાજમાં. પણ ખરેખર વાસ્તવિક આવું કંઈ હોય છે? ખરેખર એક માનસશાસ્ત્રના અભ્યાસુ તરીકે આ વિષય ઉપર, આ વાત ઉપર તમે શું કહેશો? પુરુષની આ માનસિકતા છે એ કેટલે અંશે સાચી? પેલું તો મને એક ક્વેશ્ચન થાય કે સ્ત્રીને સ્વતંત્રતા પુરુષ આપી શકે એવું ક્યાં લખેલું છે? બંધારણની અંદર, કોન્સ્ટિટ્યુશનની અંદર સ્ત્રી પુરુષોને સમાન અધિકાર ઓલરેડી મળેલા જ છે. પણ આ સામાજિક બંધારણ એક સમાજે એવું ઊભું કરેલું છે કે સ્ત્રીને સ્વતંત્રતા કોણ આપી શકે? તો કે ભાઈ જ્યારે મેરેજ ના કર્યા હોય ને તો એ પહેલાં એના પિતા આપી શકે, પછી મેરેજ થઈ જાય ને ત્યાર પછી એનો પતિ આપી શકે, પછી બાળક થાય તો એનો દીકરો એને સ્વતંત્રતા આપી શકે. તો સ્વતંત્રતાનો કંઈ ક્રાઇટેરિયા કે માપદંડ એ ભાઈઓ અથવા તો પુરુષો કે પિતા જ આપી શકે? એક તો આ માનસિકતા બદલવી ખૂબ જરૂરી છે. જો તમારે તમારા ઘરની સ્ત્રી, એ ચાહે પત્ની હોય, એ દીકરી હોય, એ માતા હોય, એ કોઈ પણ હોય, જો તમારે એના મનની અંદર, એમના દિમાગની અંદર જો તમારે તમારું સ્થાન બનાવવું હોય ને તો એને સન્માન આપતા શીખો. તમે રોજ એને સોનાના ઘરેણા નહીં આપો ને તો ચાલશે, તમે એને રોજ નવી નવી જગ્યાએ હોટલોમાં નહીં લઈ જાઓ ને તો ચાલશે, પણ એક સન્માનની દ્રષ્ટિ. ઘણી બહેનોને એક એવી તકલીફ હોય છે કે અમારા ઘરના કોઈ પણ નિર્ણય લેવાય ને એની અંદર અમારો વ્યૂ, અમારો મંતવ્ય અમારા ઘરના પુરુષો લેતા જ હોતા નથી, અને પછી જે થાય એ જે નિર્ણય હોય અમારી ઉપર થોપી બેસાડવામાં આવે છે. તો આ થોપી બેસાડેલો નિર્ણય જે છે ને તમારું સ્થાન એ ઘરની સ્ત્રીમાં એક થોડુંક નીચું લઈ જાય છે. એને તક તો આપો, કારણ કે એની પાસે ટેલેન્ટ છે, એ મલ્ટી ટેલેન્ટેડ હોય છે. એક સ્ત્રી છું એટલે હું સ્ત્રીના વખાણ નથી કરતી, પણ ઘણી વખત એવું હોય છે કે જે વિચાર એ તમારા મગજમાં નહીં આવે એ વિચાર એના મગજમાં આવી શકે. પણ વર્ષોથી કહેવત આવે છે કે સ્ત્રીની બુદ્ધિ તો પગની પાનીએ, પણ આ કહેવતને એક વખત તો બદલીને જોવો તો એ તમારું ઘર સંસાર આખું સારી રીતે અને સુખેથી ચલાવી શકશે. લગ્નની અંદર પણ આ બાબત ઘણી વખત જોવા મળતી હોય છે કે છોકરીઓએ, દીકરીઓએ કોની સાથે લગ્ન કરવા ને એ પણ એના પિતા,
એ નક્કી કરી લે છે, ઘર નક્કી કરી લે છે કે બસ તારે આની સાથે લગ્ન કરી નક્કી કરી નાખ્યા છે એટલે તારે આની સાથે જ પરણવાનું છે. પણ તમારો એ નિર્ણય એ એને ક્યાંક આત્મહત્યા કરવા તરફ પ્રેરે છે, એને ક્યાંક મેરિટલ અફેર એટલે કે લગ્નેતર સંબંધો કરવા તરફ પણ પ્રેરે છે. એક જ કિસ્સો અમારા જ ભવનની અંદર જે આવેલો છે, એનું નામ હું ના દઈ શકું અત્યારે. એ બહેનને જેની સાથે પ્રેમ હતો એના પિતાએ એની સાથે એને લગ્ન ન કરવા દીધા. પહેલી બહેને લગ્ન તો એ જ વ્યક્તિ સાથે કર્યા કે જેની સાથે એના પિતાએ કહેલું હતું, એની સાથે એણે મેરેજ કર્યા. પણ હાલના સમય સુધી એ બહેનને એના જૂના બોયફ્રેન્ડની સાથે હજુ પણ લગ્નેતર સંબંધો શરૂ છે. તો ક્યાંક તમે એને સમજવાની દ્રષ્ટિ તો કેળવો, ક્યાંક એના મનના ભાવોને જાણવાનો પ્રયત્ન કરો. નહીતર જે બાબતો તમે દબાવવાનો પ્રયત્ન કરો છો, આપણે સ્પ્રિંગ જોઈ છે બધાએ, જેટલી તમે એને દબાવશો ને એટલું વધારે ઉછળશે. અને હજુ પણ કહું છું, એક બદલાવૃત્તિ પુરુષ કરતાં સ્ત્રીની અંદર સૌથી વધારે હોય છે. વિવાદાસ્પદ વિધાન છે, પણ તમે નાગ અને નાગણ બંનેને જોઈ હશે, બરાબર? તમે પિક્ચર પણ જોવો છો, જે રીતે નાગણ વેર લેશે, નાગણ બદલો લેશે ને એવી રીતે નાગ નહીં લે. વાઘ અને વાઘણ બંનેને લઈ લેજો. વાઘણ જે છે ને એ વધારે સતેજ હશે. સિંહ ને સિંહણને લઈ લો, સિંહની એક ત્રાડ હોય અને એની સામે સિંહણની ત્રાડ હોય તો સિંહ પણ શાંતિથી બેસી જતો હોય છે. તો અહીંયા તો પુરુષ અને સ્ત્રી છે. આપણું સામાજિક બંધારણ શા માટે એવું કરવું કે જેનાથી સ્ત્રીઓએ ખાલી ખોટું વિફરી, ખાલી ખોટું દુઃખી થઈ અને એનો ભોગ છેલ્લે આખા સમાજે, આખા કુટુંબે બનવું પડે. જી મેડમ, સ્ત્રીની બુદ્ધિ પગની પાની એ જે આપણી બહુ જાણીતી કહેવત છે એને હું થોડું મોડિફાઈ કરી દઉં, મોડિફિકેશન કરી દઉં. પુરુષની બુદ્ધિ છે, સામાન્ય રીતે બુદ્ધિ આપણે જાણીએ છીએ કે મગજમાં આપણા હોય છે, પણ સ્ત્રીની બુદ્ધિ પગની પાની એટલે હું એવો અર્થ કરું છું કે માથાથી લઈને પગ સુધીની બુદ્ધિ, આખી બુદ્ધિ સ્ત્રીમાં ભરેલી છે. પુરુષના તો ખાલી મગજમાં બુદ્ધિ છે, જ્યારે સ્ત્રીના માથાથી પગ સુધી બુદ્ધિ છે. હું એનો અર્થ એવો કરું છું, કારણ કે બે બહેનોની વચ્ચે બેઠો છું એટલે. ડિમ્પલ મેડમ, સરસ મજાની વાતો આપણી આ ચાલી રહી છે. લોકોને ખૂબ, અમારા દર્શકોને આના ઉપરથી જાણવા મળશે, નવા કન્સેપ્ટ આના ઉપરથી આવશે, હું એવું માનું છું. તમારા ભવનમાં, મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાઉન્સેલિંગની જે આખી પ્રવૃત્તિ ચાલતી હોય છે, તો આ પ્રકારના જે કેસીસ આવતા હોય છે, અત્યારે આપણે આ વાત કરીએ છીએ લગ્ન જીવનને લગતી, તો એના જે કેસીસ આવતા હોય છે તેનું તમે કાઉન્સેલિંગ કયા પ્રકારે કરતો? મારે બંને પાસેથી, પહેલાં ડિમ્પલ મેડમ પછી ધારા મેડમ, કયા પ્રકારે તમે એનું કાઉન્સેલિંગ કરતા હો છો? હું અહીંયા એક વાત રજૂ કરું કે કાઉન્સેલિંગનો તમે મુદ્દો ઉખેડ્યો છે એટલા માટે અમારી પાસે જ્યારે આવા કેસીસ આવે ત્યારે હું એક જ સવાલ કરું કે ભાઈ વ્યક્તિ મહત્વની છે કે વાત મહત્વની છે, એટલે કે મેટર મહત્વની છે. જો વ્યક્તિ મહત્વની હોય તો મેટર છોડી દો, અને જો મેટર મહત્વની હોય તો સંબંધ અને વ્યક્તિ બંને છોડી દો, જેથી કરી બંને સ્ટ્રેસમાં ન રહે, બંને ડિપ્રેશનમાં ન રહે અને બંને પોતપોતાની રીતે જે જીવન જે છે એ જીવી શકે. બીજા જો અધર ક્વેશ્ચન્સ હોય, જો કે અમે આજ સુધી એક ગૌરવ મને મારા ભવન ઉપર થાય છે, મને મારા ભવનના અધ્યક્ષ ઉપર થાય છે, મને મારા ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપર થાય છે કે આજ સુધી જેટલા કેસીસ નવદંપતિના આવેલા છે એમાં અમે એક પણ વ્યક્તિના છૂટાછેડા જે છે એ થવા નથી દીધા, અને લગ્નેતર સંબંધો જે છે એ અમે જાળવેરા રાખેલા છે. પરંતુ અમે એનું કાઉન્સેલિંગ કઈ રીતે કરીએ? અમે કોઈ એક વ્યક્તિની વાત સાંભળીને અમે તાત્કાલિક નિર્ણય નથી લેતા, વાત અમે બંને વ્યક્તિની સાંભળીએ છીએ. કેમ કે જનરલી ધારાબેને વાત કરીને કે સ્ત્રીઓ છે ને રડતા રડતા વાત કરે ને એટલે એવું થાય કે ભાઈ નહીં, સામેવાળી વ્યક્તિ જે છે એ પીગળી જાય છે, પરંતુ રડવાના અવાજમાં પણ તદ્દન વાસ્તવિકતા હોય એવું જરૂરી નહોતી હોતું, કેમ કે સ્ત્રી જે છે એ લાગણીશીલ છે, એટલે પોતાની વાત કહેવા માટે તત્પર થઈ જાય અને કહી દેશે ને તો એ બધી જ વાત કરી દેશે. અને જ્યારે પુરુષ જે છે એ એવું ઈચ્છશે કે ભાઈ બધી આપણી વાત જે છે એ ચાર દિવાલની વચ્ચે રાખીએ, પાંચમી વ્યક્તિને શા માટે કહીએ? હું તમને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું. જો તમે માર્કેટમાં ગયા હશો તો સ્ત્રી જનરલી એવું કહેશે ભાઈ મારો પતિ આમ કરે છે, મારા સાસુ આમ કરે છે, પરંતુ પાનના ગલ્લે ઊભો રહેતો પુરુષ ક્યારેય એવું નહીં કહે કે મારી પત્નીએ આવું કર્યું, મારી મમ્મીએ આવું કર્યું, મારા બાળકોએ આવું કર્યું. એટલે અમે વાત જે છે એ બંને તરફી સાંભળીએ છીએ, અને કાઉન્સેલિંગ જે છે એ ટોક થેરાપીથી કરી શકીએ છીએ. પછી એની સમસ્યા ઉકેલ કઈ રીતે આવી એ માટે અમે સાયકોલોજીકલ થેરાપીનો યુઝ કરીએ છીએ. સાથે સાથે અમે એટલું અચૂક કહીએ છીએ કે ભાઈ એકબીજી વ્યક્તિને, એકબીજા વિચારને
માન આપતા સન્માન આપતા જાળવી રાખો કે જેથી કરી લગ્નેતર સંબંધ જે છે એ સુખી રહે. બીજું એ કે ભાઈ એમાં સતત ને સતત વ્યક્તિના વિચારોમાં નવીનતા લઈ આવો જેથી કરી સંબંધ જે છે એ આગળ જતા ટકી રહે. એટલે કે જૂનું જે છે એ ભૂલી જાઓ અને નવેસરથી જિંદગી જે છે એની શરૂઆત કરો. પછી થોડીક એપ્ટિટ્યૂડ જે છે, અભિરુચિ જે છે, એમાં થોડીક અભિરુચિ કેળવવાની રીત જે છે એ તમે બદલી નાખો. એટલે કે ધારો કે કોઈ પતિ છે એને ભાઈ પૂછતા કોઈ સ્ત્રીને ભૂલી ગયો છે કે ભાઈ તું કેમ છો, તે જમ્યું કે નહીં, તો ઓકે એને લેટ ગો કરો કે ભાઈ એટલું માનતા શીખો કે ભાઈ એ કામમાં હશે તો જ એનાથી ફોન નહીં થઈ શક્યો હોય અથવા એનાથી વાતચીત નહીં થઈ શકી હોય અથવા એ મને પૂછતા ભૂલી ગયા હશે. પરંતુ આવું ટોર્ચરિંગ જે છે એ કરવાનું જે છે એ જો સ્ત્રી તરફથી અથવા પુરુષ તરફથી બંધ કરી દેવામાં આવે તો લગ્નેતર જીવન જે છે એ પણ સુખી જે છે એ થઈ શકે છે. પછી એક બીજી ટચ કરતી વાત કે પોતાનું શારીરિક સૌંદર્ય જે છે એ જાળવી રાખો. જો એ જાળવી રાખશો તો કોઈ પુરુષ જે છે એ બીજી સ્ત્રી તરફ એટલો નહીં આકર્ષાય. કેમ કે ખાસ કરીને અત્યારનો ટ્રેન્ડ જે છે સ્ત્રી પુરુષનો લગ્નેતર સંબંધમાં ખાસ કે ભાઈ સ્ત્રી દેખાવડી કેવી છે, શું એનું બોડી જે છે પરફેક્ટ છે. તો અમે એ પણ સજેશન્સ આપીએ છીએ કે ભાઈ હાલની તકમાં જે મેદસ્વીતાપણું વધી ગયું છે કોરોનાના કારણે લોકો ઘરે જ બેસે છે, તો એવી પણ સમસ્યા આવી ગઈ છે કે ભાઈ મારા શરીરના અથવા મારા શારીરિક સૌંદર્યના કારણે મારો પતિ જે છે એ મારાથી દૂર જઈ રહ્યો છે. તો એવું પણ ન રાખો. ત્યાર પછી જે છે એ હર્ટ થાય એવા વાણી વર્તનો ન કેળવો. એટલે કે સામેવાળી જો તમે હર્ટ થઈ શકતા હોય તો તમે એ જ જગ્યાએ તમારી જાતને મૂકતા શીખો કે ભાઈ જો મારી સામેવાળી વ્યક્તિએ આવું વાણી વર્તન કરેલું હોય તો. એટલે અમે આવી જુદી જુદી વાતચીતો એટલે કે ટોક થેરાપી દ્વારા અથવા અમારી સાયકોલોજીકલ થેરાપી દ્વારા અમે જુદી જુદી રીતે વાતચીત કરીને જુદી જુદી સમસ્યાઓનું સમાધાન કરવાનો અમે પ્રયત્ન કરેલો છે. પહેલાં તો જ્યારે કોઈ કપલ એના ઇશ્યુ લઈને આવે છે તો પહેલો ક્વેશ્ચન એને મારા તરફથી એવો થાય છે કે પહેલાં તો તમે ડિસાઈડ કરો કે તમારે ભેગું રહેવાનું છે કે તમારે જુદું થઈ જવાનું છે. હું તમને એવું નથી કહેતી કે તમે ભેગા રહ્યો અને હું તમને એવું પણ નથી કહેતી કે તમે ડાયવોર્સ લઈ લો. નિર્ણય તમારે લેવાનો છે, લાઈફ તમારી છે. કારણ કે જે મેં પહેલાં કીધું એમ કે આપણો નિર્ણય આપણે કોઈની ઉપર થોપી બેસાડવાનો નથી. એટલે એ લોકોને એક દિવસ, એ કપલ છે ને એને એક દિવસનો ટાઈમ આપું છું કે ભાઈ પહેલાં તમે વિચારી લો, નક્કી જ કરી લો કે તમારે શું કરવું છે. એટલે આપણે એ દિશા તરફ આગળ વધીએ. એટલે આપણો છે ને 50% વે જે છે ક્લિયર થઈ જાય. હવે એ જ્યારે એવું કહે છે કે અમારે ભેગું રહેવું છે તો એને એના જે પાસ્ટના જે પોઝિટિવ બાબતો જે છે ને એને યાદ કરાવવાની હોય છે. કારણ કે એવી કોઈ પણ દંપતીની લાઈફ નથી કે જેમાં વિધાયક બાબતો ન બની હોય, બની જ હોય છે. અને એક એવો ટર્નિંગ પોઈન્ટ આવે છે કે જ્યાંથી એક નેગેટિવિટીની શરૂઆત થાય છે. તો એ નેગેટિવિટીને શોધવાની જરૂર છે. ત્યાર પછી કે બંનેના વર્તનમાં પરિવર્તન લાવવાની ખૂબ જરૂરિયાત હોય છે કે ભાઈ વાઈફને કેવું વર્તન જોઈએ છે એનું એક આખું લિસ્ટ લઈએ કે એના હસબન્ડ પાસેથી શું ઈચ્છે છે. હસબન્ડ પાસેથી જાણીએ કે એની વાઈફ પાસેથી કેવા પરિવર્તનો ઈચ્છે છે. તો આ બંનેની વાતો જે છે ને એકબીજા સાથે શેર કરવાની. પછી હવે એક થોડીક ખાનગી વાત છે તો હવે પણ જાહેરે કહી દે, ક્યારેક હસબન્ડે ખોટું કીધેલું હોય ને તો એને થોડુંક અમે મઠાડીને ડેકોરેશન કરીને સ્ત્રી પાસે મૂકે, એની વાઈફ પાસે મૂકે. તમારા હસબન્ડ તો તમારા બહુ વખાણ કરતા હતા, તમારા જેવી તો રસોઈ કોઈ બનાવતું નથી, તમારી રસોઈમાં એની મમ્મીની રસોઈનો સ્વાદ આવે છે. બહેનોને વખાણથી ઇઝીલી હેન્ડલ કરી શકાય છે અને ભાઈઓને ચેલેન્જ આપી ઇઝીલી ટેકલ કરી શકાય છે. આ એક ખાનગી વાત છે સાયકોલોજીની, પણ આજે હું અહીંયા રજૂ કરી દઉં છું. તમે ભાઈઓને એવું કહેશો ને કે આ તારાથી ના થાય, બસ એ સાંભળી જ નહીં શકે અને સાંભળી નહીં શકે એટલે એ કામ કરીને બતાવશે. બહેનોને ચેલેન્જ આપો છો ને એના કરતાં પ્રેમથી એને કહો, વાહ શું આજે મસ્ત રસોઈ બનાવી છે. તમારી વાઈફ જ્યારે તૈયાર થઈને રૂમમાંથી બહાર નીકળે છે, અરે વાહ આજે તો આ રેડ કલર તારા ઉપર બહુ મસ્ત સૂટ થાય છે. બસ આ એક સેન્ટેન્સ છે ને તમારી બધી જ નેગેટિવિટી એના મગજમાંથી ભૂલાવી દેશે. તો આ રીતે કાઉન્સેલિંગ કરવાની જરૂર છે અને આ કાઉન્સેલિંગ ઘરે પણ વાઈફ હસબન્ડનું ને હસબન્ડ વાઈફનું ઇઝીલી કરી શકે છે. પણ જરૂર છે માત્ર ને માત્ર હસબન્ડે થોડુંક ઇમોશનથી વિચારવાની અને વાઈફે થોડુંક લોજિકથી વિચારવાની. એટલે અમારા જેવા સાયકોલોજિસ્ટ કે કાઉન્સેલરની પાસે આવવાની જરૂર પડશે નહીં. તો દર્શક મિત્રો, જીવન જીવવાની કેટલી બધી ટિપ્સ મળી ગઈ, દાંપત્ય જીવનને મગમગતું રાખવાની કેટલી બધી ટિપ્સ મળી ગઈ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.